ત્યાં પાણીપુરી 6 જણ માટે બનાવી છે. તો 1.5 કિલો બટાકા અને 500 ગ્રામ ચણા લીધેલા છે. રાત્રે પલાળી રાખ્યા હતા. એકદમ સરસ થઈ ગયા છે. હવે આપણે બટાકા અને ચણા બંનેને આપણે બોઇલ કરવા મૂકી દઈશું. હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ આપણે જે પાણી બનાવવાનું છે એ છે. પાણીની નવી ટ્રીક સાથે આપણે પાણીપુરી બનાવીશું. સૌપ્રથમ આપણે પહેલાંમાં ફુદીનો નાખીશું, ધાણા નાખીશું. ત્યારબાદ ઘણાને આંબલી ફાવે છે, ઘણાને લીંબુના ફૂલ ફાવે છે, પણ હું તો લીંબુના ફૂલનો જ ઉપયોગ કરું છું, કારણ કે એનો ટેસ્ટ બહારના જેવો આવે છે, એકદમ સરસ. આદુ અને લીલા મરચાં નાખીશું અને 1 ચમચી જેટલું લીંબુના ફૂલ, મીઠું અને પ્રશાંતનો કાં તો એવરેસ્ટનો બેવનો પાણીપુરીનો મસાલો ખૂબ જ સરસ આવે છે ગાઈસ. તો તમે લોકો એ વાપરજો, એનાથી પાણીપુરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને પાણીપુરી લાગે છે પણ ફાઇન. આ પ્રશાંતનો મસાલો, હું પ્રશાંતનો મસાલો જ વાપરું છું પાણીપુરીનો. સસ્તું અને બહુ સારું આવે છે, ટેસ્ટમાં પણ બહુ ફાઇન છે. આપણે હવે બધું મિક્સ કરી દેવાનું, ગ્રાઇન્ડ કરી દેવાનું. હવે આ પેસ્ટ રેડી છે આપણી. ત્યારબાદ આપણે બોઇલ કરેલા બટાકાને મેશ કરી નાખવાના. મેશ કર્યા બાદ તેમાં આપણે જે લાલ મરચુંની ચટણી વાપરીએ છીએ, મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. રેડ મરચું, કાશ્મીરી મરચું, એને રાત્રે પલાળી રાખવાનું, એકદમ ફૂંકાઈ જાય પછી એની ચટણી બનાવવાની, થોડું મીઠું નાખીને. તો એ પાણીમાંય નખાય અને આ મસાલો જે બનાવીએ એમાં પણ નખાય. હવે થોડા ચણા નાખીશું. ત્યારબાદ સમારેલા કોથમીર નાખીશું. હવે સમારેલી ડુંગળી છે. પછી આપણે જે ચાટ મસાલો મેં પાણીમાં વાપર્યો તો એ જ પ્રશાંતનો મસાલો હું આમાં નાખું છું, કારણ કે મને પ્રશાંતનો મસાલો જ વધારે ભાવે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, જે પ્રમાણે તમારે જોવે એ પ્રમાણે મીઠું. અને આ જે મેં ચટણી બનાવી છે એ લાલ મરચું આખું પલાળીને ગરમ પાણીમાં પછી એને ગ્રાઇન્ડ કરી દીધું છે. એ મસાલાની ચટણી, લાલ મરચાંની ચટણી આપણે આમાંય નાખીશું, મસાલામાંય નાખીશું અને પાણીમાં પણ નાખીશું થોડી. જે પ્રમાણે તમારે તીખી જોવે, કેવી જોવે એ પ્રમાણે ઉમેરીને બનાવીશું. તો ગાઈડ્સ, આપણે 6 જણની પાણીપુરી રેડી છે. તમે અમારી જોડે ખાવા આવો, ટેસ્ટ કરવા આવો અને તમે ઘરે બનાવો. કેવી રીતે બનાવો છો મને કોમેન્ટ કરજો. તમે કેવી રીતે તમારી પાણીપુરી બનાવો છો એ પણ મને કોમેન્ટ કરજો. મારા બાળકોને તો આ પાણીપુરી બહુ જ ભાવે છે. અમે બહારનું ખાતા જ નથી, ઘરનું જ ખાઈએ છીએ. જુઓ, પૂરી હું આ વખતે રેડી લાવી છું. ચોમાસામાં ઘરે બનાવવાની તકલીફ પડે છે એટલા માટે. હવે પાણી પણ રેડી જ છે. બહારનું પાણી પીવું, બહારનું પાણી વાપરવું એના કરતાં ઘરનું પાણી સારું. ઓકે ગાઈડ્સ, બાય.